ભિલોડામાં કરિયાણાના વેપારીના યુવાન પુત્ર દર્શન પટેલની ઘેલાવાણી 3 રસ્તા પાસે ક્રેટા કારમાંથી હત્યા કરેલ મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરિવારજનોનો હૈયાફાટ રુદન. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં શ્રી અન્નપૂર્ણા સોસાયટીના આશાસ્પદ નવયુવકની ગત રાતે ઘાતકી હત્યા સમાચાર વાયુવેગે પ્રકટતા ચકચાર મચી જવા પામી છે. ઘોલાવાણી 3 રસ્તા પાસે નવયુવકની હત્યાની ઘટનાને હત્યાખોરો આપ્યો કરુણ અંજામ. ટકાટુકા ગામના નિસર્ગ પટેલે કોઈ પણ કારણસર ભિલોડાના દર્શન પટેલના શરીર પર ચપ્પુ ઘા ઝીકી રાત્રે હત્યા કરી. મૃતક યુવાનના પિતા મનહરભાઈ પટેલે ભિલોડા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધી યુવકના મૃતદેહ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. ગઈકાલે રાત્રે ભિલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે, ભિલોડાના રહેવાસી છે, અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે. બંને એકબીજાને ઓળખે છે. બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે, એમની જોડે પ્રેમ સંબંધ છે. આરોપી છે એનું બ્રેકઅપ થાય છે, અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે. જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે મળે છે, અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે, એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે. તાત્કાલિક ત્યાં ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમ, પીઆઈ વાળા અને એની ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે, અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે, અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે.